આજે હું એક્સપિરિયન્સ કરું છું કે બ્લોક પ્રિન્ટિંગ કેવી રીતે થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ એમના પાસે આગળ ડીપ હોય જેની અંદર ચૂનો અને ગોંદથી આખું પેસ્ટ રેડી કરવામાં આવે. દેન આવી સ્ટેન્સિલ્સ હોય જેમાં તમને અલગ અલગ આવા ટાઈપના પેટર્ન્સ જોવા મળે છે. ઓલરેડી વુડનની ઉપર કાર્વ કરેલા હોય છે. આવા ટાઈપના બધા પેટર્ન્સ એ લોકોએ રેડી કરેલી હોય. દેન યુ હેવ ટુ પુટ ધીસ સ્ટેન્સિલ ઇનટુ ધીસ ડીપ એન્ડ એને ડીપ કર્યા પછી યુ હેવ ટુ જસ્ટ પ્લેસ ઇટ ઓવર દેટ ક્લોથ ઓનલી ફોર વન ટાઈમ. સૌથી પહેલાં આ પ્લેન ક્લોથ એ સ્ટેન્સિલથી આખું આવું પ્રિન્ટ થઈ જાય. લાસ્ટમાં જે મેઇન કલર છે યુ હેવ ટુ પુટ ઇટ ઇન એન્ડ વોશ કર્યા પછી ધ લાસ્ટ આઉટકમ કમ્સ ઇઝ લાઈક ધીસ. એન્ડ આટલી બધી પ્રોસેસ પછી યુ આર ગેટિંગ ધીસ. નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એક ક્લોથ બનાવવા પાછળ કેટલી બધી મહેનત લાગતી હોય છે. એક એવરી આર્ટ જે લોકો પોતાના દિલથી એની અંદર નાખે, લાઈક એમની એનર્જીઝ નાખે છે એ ટાઈપની. સો ધીસ આર ધ પ્રોડક્ટ્સ આઉટકમ. એવી રીતના બાંધની, કચ્છી વર્ક એન્ડ ઓલ ઇઝ. આ 3 કલરના વેરિયન્ટ્સ છે જેની અંદર પહેલાં સ્ટેન્સિલથી પ્રિન્ટિંગ કરવામાં આવે. દેન આ પર્ટિક્યુલર પાર્ટ્સ છે એની અંદર રેડ ડાય અને આ પર્ટિક્યુલર પાર્ટ્સ છે એની અંદર બ્લુ ડાય. એવી રીતે 3 કલર વેરિયન્ટ્સનું બ્લોક પ્રિન્ટિંગ થાય છે આની અંદર.